કોળી વિકાસ સંગઠન ગુજરાત ટ્રસ્ટના માધ્યમથી 15મી ઓગસ્ટ એટલે કે આઝાદીના પર્વ નિમિત્તે તમામ લોકોને હાર્દિક શુભેચ્છાઓ, શુભકામનાઓ। 1947 15મી ઓગસ્ટ નિમિત્તે ભારત દેશ આઝાદ થયો, પરંતુ વાસ્તવમાં ક્યાંક ને ક્યાંક ભારત દેશના નાગરિકો આજ પણ ગરીબી, છૂઅછૂત, જાતિવાદ, જ્ઞાતિવાદ જેવી બાબતોથી ખૂબ પીડિત હોય। નાના અને મધ્યમ, સામાન્ય અને અશિક્ષિત લોકો આજ પણ સરકારને પૂરેપૂરો ટેક્સ તો ભરે છે, પરંતુ વાસ્તવમાં તે હાલ દેશ તો આઝાદ થયો પણ પોતે ગુલામીમાં હોય એવો અહેસાસ થાય છે। એનું એક જ કારણ કે આજે સામાન્ય, અશિક્ષિત કે પછી કોઈ લોકો સામાન્ય રીતે આપણા ટેક્સથી ચાલતા સરકારી અધિકારી એટલે કે આઈપીએસ અધિકારી, કલેક્ટર, એસપી, ટીડીઓ કે રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યપાલ કે દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિને સામાન્ય રીતે મળી શકતા નથી। પોતાની વાત કરવી તો કોને કરવી? આજ દરેક કચેરીની અંદર સામાન્ય લોકોને પટ્ટાવાળા સુધી પહોંચવા દેવામાં આવતા નથી। આ દેશની અંદર નરવી વાસ્તવિકતા છે। દેશ તો આઝાદ થયો, પરંતુ દેશના નાગરિકોનું શું? આજ લોકોની વાત સાંભળવામાં આવતી નથી। કલેક્ટર કે આઈપીએસ અધિકારી સુધી તેની વાત પહોંચવા દેવામાં આવતી નથી, અને કદાચ એની વાત પહોંચી પણ જાય તો સામાન્ય અને ગરીબ પ્રજાને ન્યાય મળતો નથી। જેથી કરીને જેમ દેશ આઝાદ થયો એમ દેશની અંદર તમામ લોકો મુક્ત મને, મુક્ત રીતે હરીફરી શકે। આજ રાત્રિના સમયે કે દિવસના સમયે આઝાદ દેશની અંદર આપણી બેન દીકરી પણ એકલા રખડી કે નીકળી શકતી નથી। આવી પરિસ્થિતિ આ દેશની અંદર નિર્માણ થયું છે। ત્યારે આઝાદ ભારત દેશની અંદર તમામ નાગરિકોના મન, તમામ નાગરિકો, સામાન્ય પરિવારો, ગરીબ અને પછાત મધ્યમ લોકો છૂઅછૂતથી દૂર રહે। તમામ લોકો જાતિવાદ, જ્ઞાતિવાદ તમામ પ્રકારનું ભૂલી માત્ર ને માત્ર રાષ્ટ્રભાવ સાથે જીવે એવી તમામ લોકોને શુભેચ્છાઓ। અને વધારેમાં વધારે સામાન્ય અને ગરીબ પરિવારની તમામ કચેરીઓની અંદર, તમામ રાજકીય ક્ષેત્રોની અંદર એની વાત સાંભળે એવું આજના દિવસે આઝાદીના પર્વ નિમિત્તે હું તમામ અધિકારીઓ, તમામ રાજ્યના વડાઓને હું મુક્ત મને કહું છું કે જેમ દેશ આઝાદ થયો તેમ આ લોકોના મન અને આ તમામ પછાત પરિવારો પણ આઝાદ મુક્ત મને રખડી શકે, ભટકી શકે ને એની પણ વાત સાંભળવામાં આવે, એને પણ કચેરીની અંદર મુક્ત મને આવવા દેવામાં આવે ને એના તમામ પ્રશ્નોનું સોલ્યુશન થાય। જય હિન્દ, જય ભારત।